હાલ અમદાવાદથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ શહેરના મેમનગરમાં આવેલી એસપી ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે, જેમાંથી 55થી વધુ વિદ્યાર્થીઓની તબિયત બગડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। હોસ્પિટલમાં વિદ્યાર્થીઓમાં ઝાડા, ઉલટી અને નબળાઈના લક્ષણો જોવા મળ્યા છે। મળતી માહિતી મુજબ મેમનગરની એસપી હોસ્ટેલની વિદ્યાર્થીનીઓને ભારે તાવ, ઝાડા અને ઉલટી થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જેમાંથી 4 એપ્રિલથી 5 એપ્રિલ સુધીમાં હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ 36 જેટલી વિદ્યાર્થીનીઓને રજા આપી દેવામાં આવી હતી। જો કે 21 વિદ્યાર્થીનીઓને દાખલ કરાઈ હતી, જેમાંથી અમુકની તબિયતમાં સુધારો આવતા હવે 18 વિદ્યાર્થીનીઓ હોસ્પિટલમાં દાખલ હોવાનું સામે આવ્યું છે। હોસ્ટેલમાં વિદ્યાર્થીની અચાનક તબિયત લથડતા સમગ્ર મામલો ફૂડ પોઈઝનિંગનો હોવાનું જાણવામાં આવ્યું છે। આ મામલો હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીના ફૂડ વિભાગમાં જાણ કરતા ટીમ ગર્લ્સ હોસ્ટેલ પહોંચી હતી અને હવે ફૂડ વિભાગની ટીમ પાણીના સેમ્પલ લેવા સહિતની પ્રક્રિયા હાથ ધરશે। હોસ્પિટલમાં વિદ્યાર્થીઓમાં ઝાડા, ઉલટી અને નબળાઈના લક્ષણો જોવા મળે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।